નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભ 2024 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું। આયોજિત સન્માન સમારંભ કાર્યક્રમમાં તાજેતરમાં ધોરણ 10 અને 12 માં જાહેર થયેલ પરિણામમાં ક્ષત્રિય રાજપૂત સમાજમાંથી દાહોદ જિલ્લામાં ધોરણ 10 માં પ્રથમ ક્રમાંકે અને ગુજરાત રાજ્યમાંથી ત્રીજા ક્રમાંકે આવેલ રાઠોડ વિકાસ બળવંતસિંહને દાહોદ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। આ વિદ્યાર્થીએ દાહોદની શાળામાં અભ્યાસ કર્યો હતો અને ધોરણ 10 બાદ આ વિદ્યાર્થીએ ડોક્ટર બનવાની ઈચ્છા સાથે રાજકોટમાં એડમિશન પણ લીધું છે। આ ઉપરાંત દાહોદ જિલ્લામાંથી ક્ષત્રિય રાજપૂત સમાજના ધોરણ 10 અને ધોરણ 12 માં ઉત્તીર્ણ પામેલ 50 થી વધુ વિદ્યાર્થીઓને પણ દાહોદ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। મારું નામ રાઠોડ વિકાસ બળવંતસિંહ છે। આજે દાહોદ જિલ્લાના રાજપૂત સમાજ તરફથી મારું સન્માન થયું છે, તે બદલ હું સૌનો આભાર માનું છું। હાલમાં વર્ષ 2023-24માં મેં 10માની એસએસસીની બોર્ડની એક્ઝામ આપી। એમાં કુલ 600 ગુણમાંથી મારા 587 ગુણ સાથે અર્થાત 97.83% આવ્યા છે અને 99.98% સાથે દાહોદ જિલ્લામાં મારો પ્રથમ નંબર તથા સંપૂર્ણ રાજ્યમાં મારો દ્વિતીય નંબર છે। આજે સમાજે મારું સન્માન કર્યું છે, તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। 10મા ધોરણ દરમિયાન હું દાહોદની જ શાળા સેલ્ફ ફાઇનાન્સમાં ભણતો હતો। હવે 11મામાં મેં સાયન્સમાં બી ગ્રુપ લીધું છે, તેથી ડૉક્ટર બનીને હું મારી કારકિર્દી ઉજ્જવળ બનાવવા ઈચ્છું છું અને તેના માટે હું મોદી સ્કૂલ રાજકોટમાં મેં એડમિશન લીધું છે। અમારા સમાજ દ્વારા રાજપૂત સમાજે એક 10મા અને 12મા ધોરણમાં ઉત્તીર્ણ થયેલા જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમના સન્માનનો કાર્યક્રમ રાખેલ છે અને અમારા માટે ગર્વની વાત એ છે કે પંચમહાલ જિલ્લાની અંદર વૃતાંશસિંહ ફર્સ્ટ નંબરે આવેલ છે અને પૂરા ગુજરાતની અંદર દ્વિતીય નંબર એમનો આવેલ છે અને ત્યાર પછી ઘણા બધા દીકરાઓ 55 જેવા દીકરાઓ ડિસ્ટિંક્શન માર્ક્સથી પાસ થયેલા છે। એટલે અમારું સમાજનું એમણે સૌ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને ગૌરવ અપાયું છે। એ બધા સૌ વિદ્યાર્થીઓ તથા એમના વાલીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને વૃતાંશસિંહના મમ્મી પપ્પાને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપું છું કે છોકરું જો આગળ વધતું હોય તો એમાં એનો મહત્ત્વનો ફાળો એના મા બાપનો અને બાપ કરતાં પણ મહત્ત્વનો ફાળો મધરનો હોય છે। તેથી હું ફરીથી એમને પુનઃ અભિનંદન આપું છું।